દહેગામ હાઉસિંગ બોર્ડમાં ભૂગર્ભ ગટરના મામલે રહીશોનો હોબાળો. પાલિકા તંત્રએ નિષ્કાળજી દાખવતા રહીશોએ દૂષિત પાણીમાં બેસીને વિરોધ કર્યો. દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 1 વર્ષ પહેલાથી ભૂગર્ભ ગટરનો ઉગ્ર વિરોધ થવા પામેલ હોય રહીશો દ્વારા તાલુકા તેમજ જિલ્લા કક્ષાના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં આજ દિન સુધી દહેગામ નગરપાલિકા દ્વારા કોઈ નિકાલ કરવામાં ન આવતા આજે રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર ઉમા રામીણા અને પ્રમુખ વૈશાલીબેન સોલંકીને આપવીતી જણાવી સ્થળ સ્થિતિ જોવા જણાવતા બંને સ્થળ સ્થિતિ જોવા ગયેલા ત્યારે તમામ રહીશોએ ઉગ્ર રજૂઆત કરી ચીફ ઓફિસર અને પ્રમુખની ઉપસ્થિતિમાં કેટલાક રહીશોએ દૂષિત ગંદા પાણીમાં બેસીને વિરોધ કર્યો હતો. ચીફ ઓફિસરને અને પાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકીના ઉપર રોષ ઠાલવ્યો હતો. આ મામલે 6 માસ પહેલા પણ આવા દૂષિત પાણીમાં બેસીને રહીશોએ વિરોધ કર્યો હતો. ભૂગર્ભ ગટર મામલે રહીશોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે તેવી ચીમકી આપી હતી. ઉગ્ર વિરોધ કર્યા બાદ પ્રમુખ વૈશાલીબેન સોલંકીએ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરને અગાઉ જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટરે કામગીરી કરવામાં નિષ્કાળજી દાખવતા પ્રમુખે ઉધડો લીધો હતો. આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ, દહેગામ. બરાબર છે, આ બરાબર છે. ટેન્કર બોલાવવા માટે આટલા માણસ ભેગા થઈ તારે તમે ટેન્કર આપો. એક માણસ એટલો દોકલ થી નામ જાય છે મહાદેવ કાકા થોડા પગ પલળાવો, મજા આવશે. થોડી આવો, આ બાજુ ઢોલ જોડે આવો. સત્તા તમારી સત્તાવાળો બધું કરી શકે. ભાઈ 15 ફોટ બધું ઉપાડતો ને અમને ફોન આ બિચારા સાહેબ જોએ ગામમાં તો ક્યાંય નહીં ઉભરાતું. ગામમાં તો ક્યાંય ઉભરાતું નહીં. એ જ ઉભરાય છે. કેડીમાં મારે એડમિટ કરવા. કેટલા ટાઈમથી તમને ઝાડા ઉલટી થઈ? એ દિવસથી ઝાડાનું આવે પાણી ટપતું નહીં મને. શું નામ છે આપણું? ઝાડા માટે તમે કોઈને રજૂઆત કરી? આ લોકોને બધાને અરજી કરી અમે સહી તો કરીએ છીએ. દવાખાનામાં રજૂઆત કરેલી. ડેન્ગ્યુ છોકરાને 2-3 વખત થઈ ગયેલા છે. તમારા બાજુમાં પ્રમુખે હમણાં જાણ કરી? બધાને જાણ કરી ત્યાંથી આવેલા છે. ગાંધીનગર થી આવેલા છે. અહીંયાથી ચેકિંગ કરવા આવેલા છે. 2 દિવસ છોકરાને ડેન્ગ્યુ થઈ ગયા, મેલેરિયા થઈ ગયા, ઝાડા વોમિટ થઈ ગયા. આજે શું પ્રશ્ન છે તમારો? સાહેબ, અમારા વોર્ડ નંબર 5માં હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 2 વર્ષથી ગટરનો પ્રશ્ન જટિલ હતો. એના હિસાબે અમે પ્રાંતમાં ફરિયાદ દાખલ કરી. પ્રાંતે 65 લાખ રૂપિયા મંજૂર સ્પેશિયલ કેસમાં કર્યા. કેવા કેસમાં? સ્પેશિયલ કેસમાં 65 લાખ મંજૂર કર્યા. અને કેટલો ટાઈમ થયો? 65 લાખ 65 લાખ પાસ કરી. દીપ કોન્ટ્રાક્ટર LIG 1માં છેલ્લા 10 વર્ષમાં એક જ કોન્ટ્રાક્ટર, માત્ર એક જ કોન્ટ્રાક્ટર થાય છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ત્યાં મૃત્યુ થયું છે. એ લોકોએ બધા ગટરના પાણીમાંથી નીકળવું પડે છે. નગરપાલિકાનો લેખિત મૌખિક બધું રજૂઆત કરવા છતાં આ લોકોને માત્ર સ્લમ વિસ્તારની અંદર જ, જેમ કે કડિયાવાદ છે, હાઉસિંગ બોર્ડ છે, આવા વિસ્તારની અંદર ગટરના પાણી ઉભરાય છે. સાહેબ, અમીન જોઈસાની લબ્ધી આવા કોઈ પણ એક બી વિસ્તારમાં ગટર ઉભરાતી નથી. એનો મતલબ એમ કે આ લોકો હાઉસર બોલશે જતા રહીશું, અમે ફોન કરીશું. આજે તમે આ લોકો એવું વહીવટમાં એવું કહે છે કે અમારી જોડે એક જ ટેન્કર છે. આટલી વસ્તીની અંદર એક ટેન્કર હોય કે ના હોય? સી કેટેગરીની માણસામાં નગરપાલિકા છે, ત્યાં 3 ટેન્કર છે. અને એક જ ટેન્કરની વાતો કરે છે. આજે કોને તમે રજૂઆત કરી? અમે સીઓને રજૂઆત કરી, પણ સીઓ બેનને ખબર નથી પડતી કે એમને અમારી સાથે શું તકલીફ છે. અમે ST કોમમાંથી આવીએ છીએ, એને અમારાથી તકલીફ છે કે શું ખબર નથી. દરેક વખત ભૈસબ બાબા કરીએ છીએ, ભૈસબ બાબા કગરીએ છીએ, લેખિત બધું વાત. ભાઈ, એ અમારા કામમાં માત્ર અમે આવીએ એટલે ટેલિફોનિક કરીને વાતો કરે છે અને પછી જતા રહે.